મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ત્રીજા સેમિસ્ટરનું પરિણામ વહેલી તકે આપવાની માંગ સાથે એબીવીપીએ રજૂઆત કરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ત્રીજા સેમિસ્ટરના પરિણામમાં ભારે વિલંબ થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે આજરોજ એબીવીપીના આશિષ તડવી તથા માનસી શાહની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જિગ્નેશ પટેલને એક આવેદનપત્ર આપી પરિણામો વહેલામાં વહેલી તકે આવે તેવી માંગ કરી ઉગ્ર રજૂઆતો કરી છે. કોમર્સ ફેકલ્ટીથી અહીંયા હેડ ઓફિસ પર આવ્યા છે યુનિવર્સિટીની. અમારી રજૂઆત એ છે કે જ્યારે 4th સેમની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે તે છતાં પણ આજે 3rd સેમનું રિઝલ્ટ આવ્યું નથી. એ ઉપરાંત ઇન્ટરનલ 4th સેમની જે એક્ઝામ લેવાઈ હતી એનું રિઝલ્ટ 5 અને 7 તારીખે આપવામાં આવ્યા હતા, એ બી પોસ્ટપોન કરીને 9 અને 10 તારીખે રાખવામાં આવ્યું. તો આવું એમએસનું ખૂબ લબાડ ખાતું થઈ ગયું છે કે છોકરાઓની એક્ઝામ લેવાય છે પણ એમને રિઝલ્ટ અપાતું જ નથી. ત્યારે 45 ડેઝમાં રિઝલ્ટ આપી દેવું એવી અહીંયા એક રજૂઆત છે કે એવો નિયમ છે કે 45 ડેઝમાં રિઝલ્ટ મળી જ જવું જોઈએ, પરંતુ અત્યારે કેટલાય દિવસો ઉપર થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી રિઝલ્ટ મળ્યું નથી. તો એબીવીપી દ્વારા રજિસ્ટ્રાર સાહેબને જિગ્નેશ પટેલ સાહેબને એવી વિનંતી કરવામાં આવી છે કે અમને તરત જ 2-3 દિવસમાં રિઝલ્ટ મળવામાં આવે, અને જો અગર નહીં મળે તો એબીવીપી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન